નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। જંબુસર નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર દ્વારા શિક્ષક રાજેન્દ્ર પરમારને માર્યો હોવાનો વિડીયો થયો વાયરલ। વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા 116 અરજી શિક્ષક સામે કરવામાં આવી હતી। તેના અનુસંધાનમાં આચાર્યશ્રીએ ચેમ્બરમાં સ્ટાફની મીટિંગ તાત્કાલિક રાખવામાં આવી હતી। ઘટનાને લઈને ટ્રસ્ટીઓ દ્વારા આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું। ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પ્રકાશમાં આવ્યો છે, જેમાં શહેરની નવયુગ વિદ્યાલયમાં હિતેન્દ્રસિંહ ઠાકોર આચાર્ય તરીકે ફરજ બજાવે છે। તેમની શાળામાં રાજેન્દ્રસિંહ પરમાર શિક્ષક તરીકે ફરજ બજાવે છે। જો કે રાજેન્દ્રસિંહ પરમાર વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ નહીં કરાવતા અને ક્લાસમાં ધ્યાન નહીં આપતા તથા વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા 116 અરજીઓ કરવામાં આવી હતી। બાળકોને પણ અપશબ્દો બોલતા હોવાની ફરિયાદો આચાર્ય હિતેન્દ્રસિંહને મળી હોવાના તેમણે આક્ષેપ કર્યા હતા, જેથી આ મામલે તેઓએ તેમની ચેમ્બરમાં એક મીટિંગમાં અન્ય શિક્ષકો સાથે રાજેન્દ્ર પરમારને પણ બોલાવી વાતચીત કરી હતી, જેમાં કોઈ કારણસર બંને વચ્ચે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આચાર્ય હિતેન્દ્રસિંહે પોતાની ખુરશી પરથી ઊભા થઈને રાજેન્દ્રસિંહ સાથે લાફાવારી થઈ હતી। જો કે અન્ય શિક્ષકોએ તેમને છોડાવ્યા હતા, ત્યારબાદ તેમના ટેબલ પર જઈને બેસી ગયા હતા। આપ બન્યા રહો મારી સાથે, હું છું વૈશાલી પોબારુ, એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર સદામ મલેક સાથે જંબુસરથી। વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં। હું હિતેન્દ્રસિંહ સોહનસિંહ ઠાકોર, આચાર્ય નવયુગ વિદ્યાલય જંબુસર। હાલમાં નવયુગ વિદ્યાલય જંબુસરની બનેલી ઘટનાનો જે વિડીયો વાયરલ થયો છે એ અધૂરી હકીકત છે। વાસ્તવમાં સત્ય હકીકત એ છે કે જે રાજેન્દ્રસિંહ પરમાર શિક્ષક છે, અમારા બંને વચ્ચે જે ઝપાઝપી થઈ છે તેઓમાં ફરજ પ્રત્યે નિષ્ઠાનો અભાવ છેલ્લા 10-11 વર્ષથી છે। વાલીશ્રીઓની ફરિયાદો વારંવાર એમના વિરુદ્ધમાં આવેલી છે। અત્યારે 116 ફરિયાદો એમના વિરુદ્ધમાં છે। તદુપરાંત દર વખતે મને ઉશ્કેરે, મારી સાથે અભદ્ર વર્તન કરે, તેમ છતાંય હું એને સાખી લઉં પણ એની નોટિસ આપું ત્યારે એમને વારંવાર લિખિતમાં મારી પાસે માફી માગેલી છે। હવે પછી આવી ઘટના નહીં બને, મને ગુસ્સો આવી જાય છે, તમે મોટા છો, મને માફ કરો। અને એવા સમયે મેં લિખિતમાં પણ એમને જણાવ્યું છે કે મને તમે ગમે તે બોલશો તે ચાલશે, પણ બાળકોના ભાવિ સાથે ચેડા નહીં ચાલે। વાલીશ્રીઓની તમારા વિરુદ્ધમાં ફરિયાદ આવે છે, વિદ્યાર્થીઓની ફરિયાદ આવે છે, તો તમે શિક્ષણની પૂર્વ તૈયારી કરીને આવો। અને આ બાબતે હમણાં વાલી મિટિંગમાં એમના વિરુદ્ધમાં ફરિયાદો આવી હતી કે આ શિક્ષક છોકરીઓને ઘેર પેપર તપાસવા માટે બોલાવે છે, બરાબર ભણાવતા નથી। અને આ જ બાબત મેં સ્ટાફ રૂમની અંદર જે ફરિયાદો આવી હતી એની સમજણ આપતો હતો, ત્યારે એવા સમયે એમને કહ્યું કે શાળાના મંત્રીશ્રી મારા સગા છે, તું શું મારું કરી લેવાનો છે, તારાથી કશું થવાનું નથી, મેં તને અગાઉ સસ્પેન્ડ કરાવ્યો તો એવી રીતના તને ફરીથી કરાવી દઈશ। એટલે આવી રીતે ખોટી રીતે મને ધાક ધમકી આપી બદનામ કરવાનો પ્રયત્ન કરે છે અને મને આ રીતે માનસિક ત્રાસ આપીને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે। અને આ સમયે પણ એ અપશબ્દો બોલ્યા છે, મા બેનની ગાળો બોલ્યા છે, મને ઉશ્કેર્યો છે, જે એ સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાશે અને બાકીના 3-4 વિડીયો મારી પાસે છે, જે અગાઉ મેં એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, એમાં પણ આવા અપશબ્દોને ઉશ્કેરતા જ મને દેખાય એવા એ વિડીયો છે, જે પણ હું પ્રેસ મીડિયા ભાઈઓને હું આપી રહ્યો છું। તદુપરાંત રાજેન્દ્ર કુમાર ફતેહસિંહ મારું નામ છે। મને મારી મીટિંગ તો છાસવારે હોય છે। મીટિંગ ક્યારે મીટિંગ હોય એ નક્કી જ ના હોય। અમારે લગભગ 4:30 પછી મીટિંગ બોલાવી હતી, તો એમાં એવું કીધું કે તમે વાલીઓને ચડવો છો, તો મેં કીધું હું વાલીઓને શું કામ ચડવું, કારણ કે મારી તો કંઈ ફરિયાદ છે નહીં। તો પછી કે હવે તો હું વાલીઓને હમણાં શિક્ષકોને હું હોકીથી મારીશ। હવે મારી પાસે હોકી હોય છે જ અને હોકીથી મારીશ। તો મેં એવું કીધું કે ભાઈ સાહેબ હોકીથી મરાય? તો એમને કીધું નાક મરાય કે છે, હું તમને મારી બતાવું કે છે, તો હું મારી બતાવું। તે તો ઉઠીને તરત મારવા જ મળે મને, અને એટલો માર્યો। મારે એક હાથે પેરાલિસિસ છે, 7 વર્ષથી એક જ હાથે કામ કરું છું। પછી તેમ છતાં પણ એ લોકો મને શિક્ષકો આચાર્ય મને મારવા જ મળ્યા, અને બીજા વાલીઓ મને બીજા
શિક્ષકો મને છોડાયો. પછી મેં એવું કીધું કે થોડી ખુરશી બેસી ગયા. પછી મેં એવું કીધું કે હું આગળ જણાવીશ, હવે તમે મને માર્યું તો હું આગળ જણાવીશ ને મંડળની પણ રજૂઆત કરીશ. તો પાછું ફરીથી ઉશ્કેરાઈ રહ્યા અને પછી હું બેઠો તો બેઠક ઉપર તો મારો પગ ખેંચી લીધો અને ખેંચીને પછી ઢોર માર માર્યો અને માથામાં, પગમાં, પેટમાં જે આવ્યું ત્યાં આગળ મને મારવા માંડ્યો. એટલો માર્યો મને તો હું એટલો માર્યો તો બેભાન થઈ ગયો. પછી બધા શિક્ષકોને કીધું કે તમે બહાર જતા રહો. તો હું એકલો ત્યાં આગળ લગભગ અડધો કલાક પડ્યો રહ્યો. ત્યાર પછી અમારા સંબંધી આવ્યા મારા, તો પછી એ લોકોએ કીધું કે અમે તમને દવાખાને લઈ જઈએ. તો મેં કીધું મને કે પાણી પીએ તો હું નહીં પીવું, મને દવાખાને લઈ ચાલો, મને કંઈ ગમતું નથી, બેભાન છું. તો પછી અમે લોકો દવાખાને લઈ ગયા. પછી આગળ શું થયું, દવાખાનામાં લઈ ગયા, કયા દવાખાનામાં બહુ પૂરેપૂરો ખ્યાલ નથી, પણ પછી મને અડધો કલાક 2 કલાક ભાન થયું છે થોડું. તો પછી મને જે પોલીસ સાહેબ આવ્યા હતા અને મને પ્રશ્ન પૂછ્યા. તો કીધું મને ઢોર માર્યો છે. હવે મને કંઈ સમજાતું નથી કે શું કરું. અને પછી મને જવાબો લીધા, પણ મેં જવાબો સાચા હોય તો મેં અંધારા બેભાન અવસ્થામાં મેં જવાબ આપેલા છે.